ઝરમર ઝરમર વરસાદ આવે છે અને મેળાનું કામ પણ ચાલુ છે અને જો કેવો ચાલુ વરસાદે કામ કરી રહ્યા છે ભાઈ. ઝરમર વરસાદ શરૂ છે. આ બાજુ બધા મેળાનું કામ શરૂ છે. આ શરૂ વરસાદ કે આ ભાઈ કામ કરે છે. આ સગડોળમાં કામ કરે છે. નાના નાના હતા અત્યારે બહુ મોટા કર્યા છે અને બહુ બાજુમાં આવેલું છે આ સેલ્ફી પોઈન્ટ. રામ રામ ને સીતારામ. વાગ્યા છે અત્યારમાં 7:06 થઈ. તો અત્યારમાં આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી અને નવા વિડીયોમાં બધાનું તમારું સ્વાગત છે. શરૂ થયો. દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. આજે અમે અત્યારે પગી ગયા છે ઘેલા સોમનાથ. અમારે મોડું થાય છે એટલે અમારા પીરમાં જાય છે એટલે થોડું મોડું થાય છે એટલે આ રિટર્નમાં તમને બધા ઘેલા સોમનાથના દર્શન કરાવશો. એ છે સોમનાથ, ઘેલા સોમનાથનું મંદિર ને આ બાજુ ઘેલા સોમનાથનો મેળાનું આયોજન થઈ રહ્યું છે. માર્ગ બતાવી જો આ માર્ગ કેવો છે ને, માર્ગ કેવો છે જો માર્ગ જો કેવો છે, જંગલ જેવો લાગે ને, જંગલમાં આપણે જતા એવું લાગે. એવો માર્ગ છે વાડીનો માર્ગ. મારા માસીનો વાડીનો માર્ગ મદાવા ગામ આ છે કડુકાની માર્ગ. અહીંથી મદાવાની જોવા કેવા આવે. કેડીમાં હાલો નો આપણે ભૂલા પડી જાય હાલો હોય ને.
આપણે આમ વાકડે પછી આમ કાઢવાની ગાડી ખાંડો હતો વૈશમાં ગારો હવે ઘેલા સોમનાથ તો તમે જોઈ શકો છો મેળાનું આયોજન ચાલુ છે આ બાજુ હુડી છે બે અને મોતનો કૂવો છે અને આ બધું બ્રેક ડાન્સ છે અને હવે તમને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરાવશું કેવું મસ્ત સુંદર વાતાવરણ છે ઝરમર ઝરમર વરસાદ આવે છે અને મેળાનું કામ પણ ચાલુ છે અને જો કેવા ચાલુ વરસાદે કામ કરી રહ્યા છે ભાઈઓ કેવું કુદરતી વાતાવરણ તમે જોઈ રહ્યો ઝરમર ઝરમર વરસાદ શરૂ છે આ બાજુ બધા મેળાનું કામ શરૂ છે આ બાજુ આ હોડી શરૂ વરસાદ કે આ ભાઈ કામ કરે છે આ સગડોળમાં કામ કરે છે ઓલભાઈ હોડીમાં કામ કરે છે હાલો નિશાન થઈ જાય વરસાદ અમારે ખાવ ઓછો છે આ બાજુ વરસાદ ઓછો છે એટલે પાણી નથી આવ્યું નગર પાણી જાતું પેલા સોમનાથનો ગેટ આવી ગયો મેન ગેટ છે નાની નાસ્તાની દુકાન નાસ્તા પાણીની નાસ્તા પાણી બધું પાણી આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દેવી હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ગાડી આપણે પાર્કિંગની મૂકી દીધી મંદિરની સામે આ પાર્કિંગ આવેલું છે અહીંયા તો અહીંયા તમે પાર્કિંગ કરી શકો છો ગાડી બાજુમાં દુકાનો રમકડાની આ છે ઘેલા સોમનાથ મહાદેવનો મેઇન ગેટ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ બાજુ છે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર કેવો કુદરતી વાતાવરણ સાથે કેવું સુંદર મંદિર દેખાય છે એનો મેઇન ગેટ છે એની પછી હેઠા પગથિયા ઉતરીને આવો જે વૈશમાં જો આ નાળિયેરી સુંદર મજાનું નાળિયેરી વૈશમાં છે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને પણ દર્શન તો ઉતારવા દે તો તમને અમે દર્શન કરાવીશું અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર માં મિલન દેવના માતાજીના દર્શન કરવા અમે તો દર્શન કરશો પણ તમે દર્શન કરાવશો ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર અને એની માથે આવેલું છે મિલન દેવી માતાજીનું મંદિર તો પગથિયા જૂના હતા અત્યારે બધા નવા બનાવી નાખ્યા છે પહેલા હાવ પગથિયા છે ને નાના નાના હતા અત્યારે બહુ મોટા કર્યા અને બહુ
બાજુમાં જ આવેલું છે આ સેલ્ફી પોઈન્ટ. ડુંગર ઉપર બની રહ્યો છે. સુંદર બગીચો બનાવવામાં આવી રહ્યો છે. બહુ સરસ બગીચો બનાવવામાં આવી રહ્યો છે. બાળકો માટે મોટા માટે પણ મસ્ત સુંદર છે. ધરોરી નાખેલી છે. મસ્ત બગીચો બની રહ્યો છે અહીંયા બધે. હવે મળશે આપણે બીજા વિડીયોમાં. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.